હન કરી નીતિ જગા રામ નામ કી ઔષધિ હન કરી નીતિ જગા ઓ ગભીરાયા વે નહીં મહારોગ મટી જાય અંગ પીડાયા વે મહારોગ મટી જા મારા સદગુરુએ જડજડી છે પરમ પાર એ ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે લુહાર તો સંત झटको लाया हे मेरो राम अरे राम किसी को मारे नहीं ऐसो पापी नहीं मेरो राम अपने आप मर जाते हो तुम करके बुरा काम अपने आप ही मर जाते हो तुम करके बुरा काम तो नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद बिना नाम नरके गया बड़ बड़ जारो बिना नाम नरके गया बड़ बड़ जारो घर जानार तो गया गया ने सदगुण जैना सांभळे अरे जानार तो गया अरे सदगुण जैना सांभळे लाखो खर्चिए धन भले पण मावतर पाछा नहीं मळे आपणे लाखो हे खर्चिए हे धन भले पण मावतर पाछा नहीं मळे जय 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 हनुमान गुसाई कृपा करो गुरु देव की नाई जो नहीं पढ़े हनुमान चालीसा जो यहाँ पढ़े हनुमान चालीसा हो ये सैती साखी गवरेसा तुलसीदास दास सदा हरि चेरा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महादेरा आज पूजा से पृथ्वी ऊपर बैठा आज भगवान से ओ भाई बाप जी तो या दुनिया बाप जी मत का
બેકરી છે એ એમનું ઘર જૂનું હતું, એ એમનું જન્મ સ્થળ છે પતરાવાળી વિશાળની બાજુમાં. ભીમજીભાઈ મોહનભાઈ અમારા ભાઈ છે અને અમારા મામા અમને ખૂબ રાખે છે. એમનું કુટુંબ પરિવાર કટુડિયા પરિવાર, અમારા ભીખા મામા પણ અમારી બાને છેટે હગા થતા છતાં પણ રાખે છે. પરિવાર સર્વ કોઈ બાજુથી અમને ખૂબ જ પ્રેમ મળેલો હોય. ભાઈઓ બહેનોમાં પણ અમારે હમ છે. તળસી દાદા પણ એવું કહેતા કે બધા એક થઈને રહેજો, જતું કરજો. એ ભાવનાને અમે ચરિતાર્થ કરીએ છીએ. ચોથીબાની પણ એવી ઈચ્છા હતી કે 4 બહેનો 4 ભાઈઓ બધા એક રહી અને ગામની વચ્ચે આ જગ્યા મારે વેચાતી જોઈ છે. બોલો પૈસા એટલે ચોથીમાં એવા કે ભાઈ 4 દીકરા છે અને એ વાપર છે, અમારે વેચવાની ગણતરી નથી. એટલે સ્પષ્ટ વખતા હતા પણ સમય જતા જ્યારે જ્યારે એ બાજુ પછી કોમર્શિયલ વિસ્તાર બનતો ગયો, ચોથીબાને સમજાણું અને જરૂરિયાત મુજબ અમે અહીંયા જાતે ભાગીદાર સાથે અમારા પરિવાર સાથે અમે શોપિંગ બનાવ્યું અને સરસ મજાનું આજે થતા ગયેલ. પણ ચોથીબા અડીખમ રહેલ અને તળસી દાદાની સતત 20 વર્ષ સેવા કરેલ. 3-4 વહુ હોવા છતાં પણ બધાને કહેતા કે તમારે જ્યાં જવું હોય જાઓ, હરવું ફરવું હોય કરો ફરો, પણ દાદા છે એટલે હું અહીંથી કાંઈ નહીં હાલું એટલી સતત સેવા કરી છે. માતાએ નાનપણથી માંડી અને પોતાના લગ્ન જીવન દરમિયાન પણ સંયુક્ત કુટુંબમાં રહેલ. વાડી ખેતર બોટાદથી 5 કિલોમીટર દૂર છે. આ નટુભાઈની પરમારની વાડી બાજુ અમારી વાડી છે જીવીની પાછળ. ત્યાં દિવસમાં 3 વખત જાતા, 3 વખત આવતા. પરિવાર ઢોર ઢાખર અને ત્યારબાદ ચૂનાના ધંધામાં અમારી મોનોપોલી હતી. એટલે અમારા પપ્પાએ ચૂનાનો ધંધો પણ કરેલ દાદા વખતનો. અને એ ચૂનાની ચક્કીમાં બળદ 2 બાજુ હોય, પાછળ ચક્કી હોય પથ્થરનું પૈડું હોય અને એની પાછળ તાવેતા લઈને બા ને બાપુજી હાલે અને જ્યારે એ 50 ચક્કર પૂરા થાય ને ત્યારે એક ગાડું માલ ઉતરે. બા એમાં ભરી દે ચૂનો અને બાપુજી વેચી આવે. આવી રીતે ખૂબ જ મહેનત